બાબરાના ફુલઝર ગામે જૂથ અથડામણને મામલો 50 થી વધુ લોકો સામે ફરિયાદ ડીવાયએસપી ચિરાગ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી। બાબરા તાલુકાના ફુલઝર ગામે લગ્નના દરમિયાન જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું હતું, ત્યારે લગ્ન પ્રસંગમાં ફુલેકાના વરઘોડો નીકળતા ઘોડી ટ્રેક્ટરને અડી જતા ઘટના બની હતી। પોલીસે 50 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે। જૂથ અથડામણમાં એકનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો। ફુલઝર ગામે શાંતિનો માહોલ છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસે 50 ઉપરાંત લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું। એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય। એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બદવાણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપ વાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે। આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે દેવળિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયેલું। ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ, દેવકુભાઈ અને ઇન્દ્રજીત, ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર, એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી, પાઇપ, પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી। આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો 307નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત સામે હરદીપ દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ વાળા અને ભાઈ નાગરાજ વાળાને